નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડમાં વટ સાવિત્રી વ્રતની થયેલી ઉજવણી. વલસાડના તિથલ દરિયામાં ભરતી. આગામી તારીખ 23, 24, 25 અને 26 મે ભરતીથી ઉછળશે ઊંચા મોજા. વલસાડના અબડામાં સ્થિત ઇલેક્ટ્રોનિક્સના શોરૂમમાંથી દિવ્યાની ચોરી કરનાર ઝડપાયા. વધુ એક આરોપી સોનુ મદન શર્માને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો. વલસાડના અબડામાં ફેલાયેલા કિચ્ચર સામ્રાજ્ય પ્રકરણમાં પાલિકાને આર્થિક નુકસાન. વલસાડ નીરા તાડકોળ ઉત્પાદક મંડળીની મળેલી વાર્ષિક સાધારણ સભા. વલસાડમાં કલાયતન દ્વારા શિલા સ્મૃતિ કલા ઉત્સવ ઉજવાયો. હવે સમાચારો વિસ્તારથી. પ્રાચીન સમયથી પરંપરાગત રીતે ઉજવાતા વટ સાવિત્રી વ્રતની વલસાડ શહેરમાં બહેનોએ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. પોતાના પતિના દીર્ઘાયુ આયુષ્ય માટે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે, જેનું પ્રાચીન મહત્વ રહેલું છે. સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને સ્વર્ગમાંથી પાછા લાવી પતિવ્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યાંથી પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રતની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે અને વટ ફરતે સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરી પૂજા કરવામાં આવે છે. વલસાડમાં ઠેર ઠેર બહેનો દ્વારા પૂજા કરવામાં આવી હતી. પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજા શિવ કેદાર ગંગોતરી ગાજે પંચમ પૂરવદે વ્રજનાથવન. આગામી તારીખ 23, 24, 25 અને 26 મે દરિયામાં આવનારી ભરતીના કારણે અસાધારણ રીતે ઊંચા મોજા ઉછળવા સાથે પાણીનો પ્રવાહ વધે તેવી આશંકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડના પ્રવાસન ધામ તિથલ દરિયા કિનારે ગત તારીખ 19 મેના રોજ તિથલ બીચ ઉપર દરિયાઈ સ્થળથી લગભગ 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભરતીના કારણે ધોવાણ થઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને વલસાડ તાલુકામાં કાંઠા વિસ્તારોમાં 2005ની સ્થિતિ કરતાં 5 ગણું ધોવાણ થયું હોવાનું મનાય છે. રેતી ખનન ઉપરાંત શિયાળ ઝેરના 500 મીટરના કાયદાનું ઉલ્લંઘન તેમજ ટેકનિકલ પાસાને ધ્યાનમાં રાખ્યા વગર થઈ રહેલા બાંધકામો આ માટે જવાબદાર છે. વલસાડના અબડામાં સ્થિત પૂનમ ઇલેક્ટ્રોનિક શોરૂમમાંથી અગાઉ થોડા દિવસ પહેલા દિવ્યાની ચોરી કરી ભાગી છૂટેલા ભરૂચનો રીથો તસ્કરને ગત મોડી સાંજે એસટીમ કાર સાથે વલસાડ સિટી પોલીસે ઝડપી પાડ્યો હતો.
અબ્રામાના પૂનમ ઇલેક્ટ્રોનિક્સ નામના શોરૂમમાંથી સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ કરતા દિવ્યાની ચોરી કરી ભાગી છૂટેલો ભરૂચનો રીથો તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે તેના જોડીદારને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે ઝડપાયેલા આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પીઆઈ પટેલ તેમના સ્ટાફ સાથે ગત મોડી સાંજે ધરમપુર રોડ ચોકડી પર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન નવસારી તરફથી આવી રહેલ લાલ રંગની એસએન કાર નંબર GJ219146ને રોકીને અંદર બેસેલા ચાલક જિગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પારેખ, ઉંમર વર્ષ 23, રહેવાસી ભરૂચની પૂછપરછ કરતા શંકાના આધારે કરાયેલા પૂછપરછમાં જિગ્નેશે અબ્રામાની પૂનમ ઇલેક્ટ્રોનિક્સના શોરૂમમાં ચોરી કરી હતી તે વાતની કબૂલાત કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હાથ ધરાયેલા પૂછપરછમાં વધુ એક આરોપી સોનુ મદન શર્મા, રહેવાસી ભરૂચનું નામ ખોલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપી જિગ્નેશને વલસાડની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરતા જજ વાય.બી. ભટ્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અધિકારી પીએસઆઈ પટેલના જણાવ્યા અનુસાર આરોપી જિગ્નેશ પારેખ પરણિત છે અને એક સંતાનનો પિતા છે. જિગ્નેશ અગાઉ પણ ભરૂચમાં મોબાઈલની દુકાન ચલાવતો હતો. ત્યારબાદ ચોરીના રવાડે ચડીને રીથો અપરાધી બની ગયો છે. આરોપી નડિયાદ, વડોદરા, ભરૂચ અને આણંદમાં પણ ઘરફોડ ચોરીના 8 થી 10 ગુનામાં સંડોવાયેલો છે. જિગ્નેશ ભરૂચ હાજર થયો પકડાયો નહીં. વલસાડના છેવાડે આવેલા અબ્રામા વિસ્તારમાં ગટરના કામો દરમિયાન માટીનું લેવલિંગ કરવામાં નહીં આવતા સર્જાયેલા કિચ્ચર સામ્રાજ્ય પ્રકરણમાં હાલમાં કિચ્ચર હટાવવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન થનારા ખર્ચની જવાબદારી કોણ લેશે તે પ્રશ્ન વિકટ બની રહ્યો છે. વલસાડ પાલિકાના હદ વિસ્તારમાં સમાવેશ થયેલા અબ્રામા ઝોનમાં શહેરીજનોને ડ્રેનેજ લાઇનની સુવિધા આપવા માટે પાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન મંજૂરી આપ્યા બાદ ₹53 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. આ કામગીરી ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ સરકારની GDUC દ્વારા નિયુક્ત મુંબઈના ઇજારદાર રાકેશ શાહને સોંપાઈ હતી. છેલ્લા 4 માસથી આ કામગીરી ઝોનમાં થઈ રહી હતી. ડ્રેનેજ લાઇનના ખોદકામ માટે ઝોનની તમામ સોસાયટીઓના માર્ગ પણ ખોદકામ કરાયું હતું. ઊંડી ગટર ખોદી તેમાં ડ્રેનેજના પાઇપ નાખવાની કામગીરી દરમિયાન માટીનો વિશાળ જથ્થો બહાર નીકળ્યો હતો, જેમાંથી ઉપર છેલ્લું પૂરણ કરી દેવાયું હતું. આ માટી ચોમાસામાં ભારે વરસાદના કારણે માર્ગ ઉપર ફેલાઈ જતા કાદવ કિચડનો રગડો ઉત્પન્ન થયો હતો. પરિણામે લોકો ઘરની બહાર નીકળી ન શકે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. બાળકો શાળાએ પણ ન જઈ શકતા હતા. સ્કૂલની બસ મહા મુસીબતે કાદવવાળા રસ્તા પર દોડાવી પડી હતી. આ મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિક રહીશોનો ગુસ્સો કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે, ધારાસભ્ય અને પાલિકા તંત્ર સાથેની બેઠકમાં અબ્રામા રાઉન્ડ ધ ક્લાક માર્ગ દૂરસ્થી અભિયાન શરૂ કરી પાલિકાએ જ હાલ તબક્કે સમગ્ર ખર્ચ ભોગવવું પડશે તેવું નક્કી થયું હતું. આ કામ માટે પાલિકાને 400 થી 450 હળવા ટ્રક જેટલા મેટલના જથ્થાની જરૂર પડશે તેવી ગણતરી કરાઈ હતી. મજૂરો, ભોજનની વ્યવસ્થા, સ્ટાફ, ઇજનેરોના પેટ્રોલ ડીઝલનો ખર્ચ, પાલિકાના ટ્રેક્ટરોના ઈંધણ અને મેટલના ખર્ચનો આંકડો લગભગ ₹1 કરોડની આસપાસ પહોંચી ગયો છે. હજી કામગીરી ચાલુ છે ત્યારે પાલિકાના માથે આવી પડેલો અણધાર્યા ખર્ચ શહેરના અન્ય વિકાસના કામોમાં અવરોધની સ્થિતિનું સર્જન કરશે. ઇજારદારની બેદરકારીનો ભોગ ભર ચોમાસે અબ્રામા ઝોનની તમામ સોસાયટીના લોકો બની રહ્યા છે. વલસાડમાં આવેલ ડોક્ટર કેશવભાઈ પટેલ વલસાડ તાલુકા નીરા તાટગોળ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડનો 59મો વાર્ષિક અહેવાલ તથા હિસાબ સને 2012-2013 માટે મળેલી વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખની વરણી સહિત એજન્ડા પરના 12 કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભા દરમિયાન સને 2012-2013ના વાર્ષિક હિસાબો અને અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે પ્રમુખના નિવેદનમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષમાં પાછોતરા વરસાદને કારણે તેમજ સ્થાનિક તલવાડાને લઈને લગભગ અઠવાડિયું નિરાવેચન લંબાયેલ. આપણા મગોટ ફાર્મમાં સ્થાનિક 5 તલવાડાઓથી 450 ખજૂરી છેદી નીરા ઉત્પાદન કરવામાં આવેલ છે. ત્યારબાદ પછીની સિઝનમાં 300 ખજૂરી છેદવામાં આવતા વર્ષ દરમિયાન 41,356 લીટર નીરાનું ઉત્પાદન કરવામાં આવેલ છે.
મંડળીનો વ્યવહાર નફાકારક હેતુ માટે જ હોવો જોઈએ એવું નજર સમક્ષ નહીં રાખતા કર્મચારીઓને 12%થી માંડી 16% સુધી તેઓને નોકરીના વર્ષને ધ્યાનમાં રાખી પગાર વધારો કરવામાં આવેલ છે. તેમ છતાં કરકસરયુક્ત કારભાર કરી ચાલુ વર્ષે કાચો નફો ₹11,18,752 કરેલ છે. અગાઉના વર્ષ કરતાં આ પરિસ્થિતિ ઉત્સાહજનક રહી છે. મંડળીની માલિકીની જમીનમાં આવેલ ખજૂરીના ઝાડોનું વધારેમાં વધારે ઉત્પાદન મેળવવાના પ્રયત્નો કરેલ છે, પરંતુ કેટલાક સંજોગોમાં સંતોષકારક પરિણામો મેળવી શકેલ નથી. તેમ છતાં પ્રયત્નો ચાલુ છે. ચાલુ વર્ષે ખેતી આવકમાં કેરી, ચીકુ, બાવળ, ઘાસ તેમજ શેરડીની આવક જોતા તેમજ આ અંગેના ખેતી મજૂરી ખર્ચ, વીજળી બિલ વગેરેને ધ્યાને લેતા ખેતીમાં ₹1,19,000 જેટલો વધારો મળેલ છે, જે અગાઉના વર્ષ કરતાં નોંધનીય રહ્યો છે. મંડળીના રિઝર્વ ફંડમાં ગત વર્ષની સરખામણીમાં લગભગ ₹5,75,000નો વધારો કરવામાં આવેલ છે, જે કેટલાક ફંડો રિઝર્વ કરવામાં આવેલ છે, જે ઓડિટ નોંધને આધારે કરવામાં આવેલ છે. મંડળીની નફાકારક સ્થિતિ જોતા છેલ્લા 3 વર્ષથી ડિવિડન્ડ 15% આપવાનું ચાલુ રાખેલ છે. તેમજ આપણી મંડળીના સ્થાપક ડૉક્ટર કેશવભાઈ પટેલ સ્મારક અનામત માટે ₹2,00,000ની ફાળવણી કરવામાં આવેલ છે. ભવિષ્યની અન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જેવી કે મકાન મરામત, કામદાર કર્મચારી પ્રોત્સાહન, તારખોટા કમ્પાઉન્ડ, જમીન વિકાસ ફંડ, ફાર્મ હાઉસ અનામત, પંપ, બોરિંગ અને પાઇપ માટે જોગવાઈઓ કરવામાં આવી છે. વલસાડ શહેરના કલાયતનના ઉપક્રમે મોગાભાઈ હોલ ખાતે યોજાયેલ શિલા સ્મૃતિ કલા ઉત્સવ 2013 દરમિયાન નૃત્યના વિવિધ રસભર સંગીત ઉત્સવની રમઝટ જામી હતી. શ્રીમતી શીલાબેન કાપડિયાની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સંગીત સાધકોએ ભાગ લીધો હતો. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી હરીન્દ્ર દવેની રચના. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં વટ સાવિત્રી વ્રતની થયેલી ઉજવણી. વલસાડના તિથલ દરિયામાં ભરતી. આગામી તારીખ 23, 24, 25 અને 26 મે ભરતીથી ઉછળશે ઊંચા મોજા. વલસાડના અબડામાં સ્થિત ઇલેક્ટ્રોનિક્સના શોરૂમમાંથી દિવ્યાની ચોરી કરનાર ઝડપાયો. વધુ એક આરોપી સોનુ મદન શર્માને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો. વલસાડના અબડામાં ફેલાયેલા કિચ્ચર સામ્રાજ્ય પ્રકરણમાં પાલિકાને આર્થિક નુકસાન.
વલસાડ નીરા તાડકોળ ઉત્પાદક મંડળીની મળેલી વાર્ષિક સાધારણ સભા. વલસાડમાં કલાયતન દ્વારા શિલા સ્મૃતિ કલા ઉત્સવ ઉજવાયો. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની. And you are watching Satya News. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for a healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been cent percent, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 Mobile number 9426 770298. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટિક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા
બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપનાર. આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, US, UAE, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ.
के सच्चे, सारे जग की आंख के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे, बच्चे मन के सच्चे, इनको किसी से बैर नहीं, इनके लिए कोई गैर नहीं, इनका भोलापन मिलता है सबको बाह पसारे, बच्चे मन के सच्चे। देखे थे मैंने कई सपने, आज वो सपने जी रही हूँ मैं। From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की बीएससी डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी। फोन नंबर 89808 30000, टेलीफोन नंबर 0260 6532 Chartered Institute of Technology, CIT, an initiative by Gyan Raman Charitable Trust, is an engineering college set in Mount Abu's natural magnificence. Has a vast, eco-friendly environment which provides technical education in computer science engineering, electrical engineering, electronics and communication engineering and mechanical engineering branches. अत्याधुनिक सुविधाओं से युक्त इस संस्था में फुल्ली फर्निश्ड लेक्चर थिएटर्स, फुल्ली इक्विप्ड लैब्स हैं जिनमें न सिर्फ थ्योरेटिकल बल्कि प्रैक्टिकल नॉलेज से विद्यार्थियों का उच्च विकास किया जाता है। The institute has a vast and spacious library with Dellnet subscription and numerous reference books. The pillars of CIT are the highly qualified faculties having a vast teaching experience. All work and no play makes Jack a dull boy. Believing this, CIT provides opportunities to students to showcase their sporting skills. एक विस्तृत मैदान के साथ खेलकूद के सभी इक्विपमेंट्स यहाँ उपलब्ध हैं। CIT organizes annual cultural tech fest Tarunya, wherein there are celebrity performance, student performance and fashion show too. Other facilities include in-campus, separate boys and girls hostel with comfortable accommodation, hygienic mess and dining facilities, bus facility, Wi-Fi internet connectivity, छात्रवृत्ति एवं लोन सुविधा, स्टूडेंट इंटरैक्टिव सेशन एंड स्टूडेंट काउंसलिंग। पिछले 4 वर्षों में CIT के विद्यार्थियों ने श्रेष्ठ परिणाम प्राप्त कर इस संस्था को RTO के टॉप 10 कॉलेज की श्रेणी में ला खड़ा किया है। उच्च कंपनियों में विद्यार्थियों का चयन, जिसमें 3 से 18 लाख का सैलरी पैकेज दिया गया है। Chartered Institute of Technology approved by AICTE, affiliated to RTO Kota, Mount Road, Abu Road, District Sirohi, Rajasthan.
watching Satya News.